અમે નિર્મલનગરના રહેવાસી છીએ। શનિવારે અમારો રસ્તાનો પ્રોબ્લેમ હતો, પાણીને રસ્તાનો પ્રોબ્લેમ હતો, તો અમે શનિવારે ચીફ ઓફિસર પાસે ગયા અને અમે પ્રશ્ન માંગ્યો કે અમને હાલ તાત્કાલિક અમારા ગટરના રસ્તાનું નિવારણ કરી આપો ચોમાસા પૂરતું। તો મેડમે અમને કઈ જવાબ આપ્યો નહીં। આજે નહીં, કાલે નહીં, 15 દિવસ થશે, આ એમનો જવાબ હતો નહીં। તો અમે વિડીયો મારફતે અમારો વિડીયો એટલો બધો વાયરલ થયો કે માન્ય શ્રી ડોક્ટર કિરીટભાઈ ધારાસભ્ય પાટણના એમના જોડે વિડીયો પહોંચ્યો ને એમને અમારા વિસ્તારની તાત્કાલિક રવિવારે મુલાકાત લીધી અને મુલાકાત લઈને અમને જે અમે નિર્મલનગરના રહેવાસીઓ તે એમનો મહિલાઓનું એમને સાંભળ્યું અને તાત્કાલિક ધોરણે એમને અમને કામ ચલાવ રોડ ચાલુ કરી આપ્યો। એમને એમના સ્વખર્ચે જીસીબી થી જે કોન્ક્રીટ, રેતી, સિમેન્ટ બધું મંગાઈ અને આખો દિવસ ધારાસભ્ય શ્રી અને નગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટરો હાજર રહી અને રોડ તાત્કાલિક અમને બની આપ્યો। હાલ કામ ચલાવ રોડ અમને બની આપ્યો અને બીજું કે હાલ જે કાયમી રોડનો પણ અમને જવાબદારી આપી કે આ રોડ પણ હું જોડે રહી અને નિર્મલનગરનો રોડ સરખો બની આપીશ એવું વચન આપ્યું છે। તો અમે માનનીય ડોક્ટર કિરીટભાઈ ધારાસભ્યનો અમારા નિર્મલ વતી ગ્રુપનો ખૂબ ખૂબ એમનો આભાર માનીએ। તમામ મહિલાઓ એમનો આભાર માને છે। આ બીજા એક બેન પણ કહેવા માંગે છે। આ અમારો અહીંયા નિર્મલનગરના રોડમાં બહુ જ તકલીફ હતી। બાળકો શાળાએ જઈ શકતા નતા, ઘણી બધી તકલીફો હતી। તો કિરીટભાઈ ધારાસભ્યએ અમારી આ મુશ્કેલી દૂર કરી અમને તાત્કાલિક ગઈકાલે આ રોડનું કામ કરી આપ્યું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અમે નિર્મલનગર ગ્રુપ વતી તેમનો આભાર માનીએ છીએ। અને હિરલબેન ચીફ ઓફિસરે અમારો અવાજ તો નથી સાંભળ્યો પણ અમનો કઈ પણ હસતા હતા, બેઠા બેઠા ખુરશીમાં હસતા હતા। તો હાલ ભાજપની સરકાર છે તો હિરલબેન ઉપર કેમ કોઈ આક્ષેપ નથી મૂકતા અને અમારો બીજા ખોટા એવા વિડીયો વાયરલ કર્યા છે। અમને કિરીટભાઈ એમને ખૂબ સપોર્ટ કર્યો, ધારાસભ્ય કિરીટભાઈ અમને ખૂબ સપોર્ટ કર્યો। અમે નિર્મલનગરના રહેવાસી તમામ એમના સાથે છીએ અને અમને વચન પણ આપ્યું છે કે નિર્મલનગરના રસ્તાનું કાયમી માટે નિવારણ લાવશે, પમ્પિંગ સ્ટેશનનું મીટર પણ જલ્દી આવશે એવું બહેનોને એમને સાથે રહીને આશ્વાસન આપ્યું છે। જય માતાજી, જય ભારત।